डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार, मैं डॉक्टर ओम तेरैया, आत्मी यूनिवर्सिटी एसोसिएट प्रोफेसर इस डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी के इस चैतन्य स्टूडियो से SYBA का इकोनॉमिक्स का ये सब्जेक्ट इंट्रोडक्शन टू स्टैटिस्टिक, उसके अंदर का एक टॉपिक लीनियर प्रोग्रामिंग, सुरेख आयोजन, उसकी सीरीज़ की कंटिन्यूटी में ये हम तीसरा लेक्चर आज समझने वाले हैं। उसके अंदर हम अलग अलग एग्जाम्पल देखेंगे और प्रॉब्लम सुरेख आयोजन का कैसे सोल्व किया जाता है उसके बारे में हम डिस्कशन करेंगे। आओ समझते हैं कि सुरेख आयोजन एक्चुअल में कैसे सोल्व होता है। વિદ્યાર્થી મિત્રો, આપણે સુરેખ આયોજન શું છે એ સમજવા માટેનો પ્રયત્ન કર્યો। ખૂબ સારી રીતે સુરેખ આયોજનને સમજ્યા, એનો ઉપયોગ કઈ જગ્યા ઉપર થાય છે એ પણ આપણે સમજવા માટેનું ટ્રાય કર્યું અને સુરેખ આયોજનને કઈ રીતે મેળવી શકાય એ પણ સમજવા માટેનો ટ્રાય કર્યું। આગળના લેક્ચરમાં આપણે સુરેખ આયોજનને ગાણિતીય સ્વરૂપ આપ્યું હોય અને ગ્રાફ ડ્રો કરીને કઈ રીતે કરી શકાય એ સમજવા માટેનો આપણે પ્રયત્ન કર્યો। આવા ગ્રાફ અલગ અલગ આપણે સમજ્યા અને એના ઉપરથી આપણે ઝેડની મેક્સિમમ કે મિનિમમ કિંમત, મેક્સિમમ કે મિનિમમ કિંમત એટલે કે ઝેડની અંદર આપણે મેક્સિમમ પ્રોફિટની વાત હશે, મિનિમમ હશે તો એ ખર્ચની વાત હશે। તો એ પ્રમાણે આપણે અલગ અલગ દાખલાઓ સમજવા માટે ટ્રાય કર્યું। અહીંયા Z બરાબર 20x + 25y અને એને શરતોને આધીન આપણે એનો ગ્રાફ કઈ રીતે થઈ શકે અને ઉકેલ, ઇષ્ટતમ ઉકેલ, જેને આપણે કહીએ છીએ ઓપ્ટિમમ સોલ્યુશન। ઓપ્ટિમમ સોલ્યુશન, ઇષ્ટતમ ઉકેલ એટલે મહત્તમ નફો અને ન્યૂનતમ ખર્ચ, જેને આપણે આ રીતે દર્શાવીશું। અને એને અમર્યાદિત પ્રદેશ હોય તો દાખલાને કઈ રીતે સોલ્વ કરાય, તો અમર્યાદિત પ્રદેશની અંદર જ્યારે તમે કિંમત ન્યૂનતમ કે મહત્તમ જે પૂછી છે એ વિધેય ઝેડની અંદર મૂકીશું અને એ ઝેડની તમે એક સુરેખા દોરશો અને એ સુરેખા જો બહિર્મુખ પ્રદેશમાંથી પસાર થતી હશે તો એને મહત્તમ કે ન્યૂનતમ કિંમત નહીં મળે। સમજજો વિદ્યાર્થી મિત્રો, શું કામે નહીં મળે? કારણ કે એ રેખા પસાર થાય છે તો એમાં અનંત બિંદુઓ આવેલા છે। તો અનંત બિંદુઓમાંથી મારે કોને મહત્તમ કહેવું? હું 5ને મહત્તમ કહું તો એમાં 6 પણ છે, 6ને મહત્તમ કહું તો એમાં 7 પણ છે, 70ને મહત્તમ કહું તો એમાં 90 પણ છે। તો મારે કોને મહત્તમ કહેવું? તો એ પ્રમાણે જો એ રેખા બહિર્મુખ પ્રદેશમાંથી નીકળતી હશે તો એને મહત્તમ કે ન્યૂનતમ કિંમત નહીં મળે અને જો એ રેખા બહિર્મુખ પ્રદેશના બહારથી પસાર થતી હશે તો એને જરૂર ન્યૂનતમ કે મહત્તમ કિંમત મળશે। એ જ રીતે આપણે દાખલાઓ જોયા હતા। આ દાખલાઓને આપણે સોલ્વ કર્યા હતા અને એક રમકડા બનાવતી કંપની એક રોબોટ અને બલૂન બનાવે છે। એ બે જાતના રમકડા બનાવે છે। તો રોજના 60થી વધુ રમકડા બનાવી શકતી નથી। રોબોટ બનાવવામાં 1 કલાક, બલૂન બનાવવામાં 2 કલાકનો સમય લાગે છે, પણ ટોટલ એમની આગળ 100 કલાક છે, મર્યાદા છે। અને રોબોટનો વેચાણ કરશે તો 45નો નફો અને બલૂનના વેચાણમાં 75 રૂપિયાનો નફો મળે છે। તો વધુમાં વધુ નફો મેળવવા કેટલા રમકડા બનાવવા જોઈએ? તો એ પ્રમાણે આપણે એનો દાખલાનો ઉકેલ મેળવો હતો। આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે, આવા જ પરીક્ષામાં પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો। મોહનભાઈના ખેતર, એક તમારે ટેબલ બનાવી લેવાનું, એક ભાગમાં લખવાનું મરચા, બીજા ભાગમાં લખવાનું રીંગણ, એમાં કઈ કઈ વસ્તુ છે? સરેરાશ મજૂર કેટલા રોકવા પડે? તો હું અહીંયા ઉપર લખીશ મજૂર અને અહીંયા હું લખીશ ખાતર। અને મજૂર, મરચા માટે મજૂર રોકવા પડે છે 4, ખાતરનો ખર્ચો થાય છે મરચા માટે 80 રૂપિયા,
રીંગણના માટે 2 મજૂર રોકવા પડે છે, ખાતરનો ખર્ચો 60 રૂપિયા થાય છે, વધુમાં વધુ એ 20 મજૂર રોકી શકે તો હું નીચે 20 લખીશ અને ખાતર વધુમાં વધુ 480 કરી શકે એમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારી સામે બની ગયો અને અહીંયા નફાની વાત આવે તો અહીંયા એક આગળ એડ કરી દેવાનું નફો. તો એને કેટલો નફો થાય છે? તો 250 રીંગણની ખેતી માટે હેક્ટર દીઠ 150 રૂપિયાનો નફો મળે છે, મરચાંની ખેતી માટે 250 રૂપિયાનો નફો મળે છે અને રીંગણની ખેતી માટે 150 રૂપિયાનો નફો મળે છે. તો હવે તમે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી પહેલું સમીકરણ બનાવી શકશો. 4x વત્તા મરચાંને x કહીશું, રીંગણને y કહીશું. તો 4x વત્તા 80y લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 20, 80x વત્તા 60y લેસ દેન ઓર ઇક્વલ ટુ 480 અને આ આપણું ઝેડનું વિધેય છે. તો આવો સમજીએ. આ રહ્યું તમારી સામે છે. 4x વત્તા 2y લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 20, 80x વત્તા 60y લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 480. તો હવે શું કર્યું હતું? 4x વત્તા 2y બરાબર અહીંયા લખીશ 20. તો હવે મારે x અને yની સુરેખા ક્યાં છેદે છે એ મેળવવું છે. તો x યામ 0 મૂકીશ અને અહીંયા y યામને હું 0 મૂકીશ. જો x 0 હશે તો yની કિંમત 10 થશે અને y 0 હશે તો xની કિંમત 5 થશે. તો આ રેખા x અક્ષને છે એ 5 ઉપર છેદશે અને y અક્ષને છે એ રેખા અહીંયા 10 ઉપર છેદશે. તો એ બંનેને જોડી દેશો તો જે રેખા મળશે એ આ રીતે તમને એનો ગ્રાફ મળશે અને એ બધી જ કિંમત બધા જ બિંદુને તમે સમીકરણમાં મૂકશો તો મહત્તમ નફો 1350 મળશે. એટલે કે મોહનભાઈએ 3 હેક્ટરમાં મરચાં વાવવા જોઈએ, 4 હેક્ટરમાં રીંગણા વાવવા જોઈએ, જેથી કરીને એનો નફો મહત્તમ થાય. આવો સમજીએ એક બીજો દાખલો. એક આહાર પ્રત્યે જાગૃત વ્યક્તિ પોતાના કુટુંબ માટે 2 પ્રકારના વિટામિન A અને B લેવા માંગે છે. તો હવે આપણે અહીંયા ટેબલ અહીંયા લખ્યું છે. પહેલાં લખવાનું વિટામિન A, પછી લખવાનું વિટામિન B. હવે જોઈએ તે વિટામિનની પૂર્તિ માટે 2 પ્રકારના ખોરાક કયા કયા P અને Q પર આધાર રાખે છે. તો અહીંયા લખીશું ખોરાક P, અહીંયા લખીશું ખોરાક Q. ખોરાક Pના એક એકમમાં વિટામિન અને બીમાં અનુક્રમે 10 અને 6 એકમો છે. તો વિટામિન એની અંદર 10 છે, વિટામિન બીમાં 6 એકમ છે. ખોરાક ક્યુમાં 5 અને 9 એકમો વિટામિન એ અને વિટામિન બીના છે. એટલે કે અહીંયા હું લખીશ 5 વિટામિન એ માટે, ખોરાક ક્યુમાં અહીંયા વિટામિન બી માટે 9 એકમો છે. ન્યૂનતમ જરૂરિયાત, એની જરૂરિયાત જે છે એ કેટલી છે? 50 અને 54 છે, જે આપણને અહીંયા આપેલું જ છે. 50 અને 54 એકમની છે. તો એક પેકેટમાં ₹100માં ખોરાક અને ક્યુના એક પેકેટ 140 રૂપિયામાં મળે છે. તો પેકેટની કિંમત લખી છે 100, ખોરાક ક્યુની પેકેટની કિંમત લખી છે 40. તો હવે એણે કેટલા ખર્ચ ન્યૂનતમ થાય તો કેટલા પેકેટ ખરીદવા જોઈએ? તો પહેલું સમીકરણ વિચારો કે પહેલું સમીકરણ આ પહેલી કોલમ ઉપરથી મળશે વિદ્યાર્થી મિત્રો. બીજું સમીકરણ બીજી કોલમ ઉપરથી મળશે. ન્યૂનતમ જરૂરિયાતના સમીકરણને ઝેડથી દર્શાવીશું. તો હવે જોઈએ. હવે ખોરાક પીમાંથી વિટામિન એના 10 એકમો અને ખોરાક ક્યુમાંથી વિટામિન બીના 6 એકમો 5 એકમ મળે છે અહીંયા ખોરાક ક્યુ માટે. તો ઓછામાં ઓછા 50 એકમ મેળવવા જરૂરી છે. અહીંયા આપણને કીધું છે 50 એકમ. તો હવે એનું સમીકરણ થશે 10x વત્તા 5y ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 50. શું કામે? ઓછામાં ઓછા શબ્દ વાપરો એટલે કે ત્યાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુની નિશાની આવશે. તે જ પ્રમાણે ખોરાક પીમાંથી વિટામિન બીના 6 એકમ અને ખોરાક ક્યુમાંથી વિટામિનના 9 એકમ મળે છે. તો ન્યૂનતમ જરૂરિયાત 54 એકમ છે. તો થશે 6x વત્તા 9y, આના ઉપરથી જ બનશે
6x વત્તા 9y ગ્રેટર દેન, શું કામ એ મિનિમમ છે, એનાથી વધારે હોઈ શકે પણ 54 તો છે જ, તો ત્યાં 54 આવશે, એટલે 6x વત્તા 9y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 54. હવે જો ખોરાક પીની ખરીદી ન કરે તો x બરાબર 0 થાય, પણ 0 કરતાં ઓછી એક્સની કિંમત થઈ શકે નહીં, એટલે ખોરાક ક્યુ માટે પણ એમ જ થશે. તો એક્સની કિંમત 0 અથવા 0 કરતાં મોટી, વાયની કિંમત પણ 0 અથવા 0 કરતાં મોટી છે. હેતુલક્ષી વિધેય, તો આર્યું હેતુલક્ષી વિધેય 100x વત્તા 140 એના ઉપરથી આવ્યું, અહીંયા એક પેકેટ 100 રૂપિયામાં અને ખોરાક ક્યુનું એક પેકેટ 140 રૂપિયામાં મળે છે. એટલે ખોરાક પીને આપણે એક્સથી દર્શાવ્યો, ખોરાક ક્યુને આપણે વાયથી દર્શાવ્યો, એટલે 100x વત્તા 140y, જેની શરત જે છે એ આ પ્રમાણે આપણને મળતી હોય છે. તો હવે આ બંને શરત થઈ ગયું છે. પ્રથમ શરત સામાન્ય શરત છે, બે શરતોની કિંમત મેળવીશું. એક્સ અને વાય ક્યાં છેદે છે સુરેખા, તો કે આ રીતે આપણે મેળવીશું. સમીકરણમાં x 0 મૂકીશું તો y 10 મળશે, અને yની કિંમત આપણે છે એ 0 મૂકીશું તો xની કિંમત, yની કિંમત 0 મૂકીશું તો આપણને xની કિંમત છે એ 5 મળશે. એ જ રીતે બીજા સમીકરણની અંદર x 0 મૂકીશું તો y 6 મળશે આની અંદર, અને yની કિંમત 0 મૂકીશું તો xની કિંમત 6x ને આ બાજુ લઈએ, છેદમાં જવા દઈએ, 54/6 એટલે 9 મળશે, તો આપણને જવાબ છે એ 9 મળશે. 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ લઈશું. બંને સમીકરણોમાં ઉગમ બિંદુ 0, 0 લઈશું. તો હવે એ કઈ રીતે એનો ગ્રાફ આવશે, તો કે આ રીતે એનો ગ્રાફ આવશે, પણ બહિર્મુખ પ્રદેશ છે. કેમ, તો કે આની પણ નિશાની ગ્રેટર દેન છે અને આની પણ નિશાની ગ્રેટર દેન છે. બંને ગ્રેટર દેન કયા પ્રદેશમાં છેદે છે, તો આ પ્રદેશમાં છેદે છે. તો હવે મેં તમને કીધું હતું કે આપણે કયો બહિર્મુખ પ્રદેશ એનાથી બને છે, તો કે આ બીથી બને છે, આ બિંદુથી બને છે જે જાણીએ છીએ, અને આ 0-10થી પણ બને છે એ જાણીએ છીએ. તો પહેલાં બી મેળવી લઈએ. તો બી શોધવા માટે બંને સમીકરણને ઉકેલીએ. કયા કયા બંને સમીકરણ છે, આર્યા 10x વત્તા 5y બરાબર 50 અને 6x વત્તા 9y બરાબર 54. વિદ્યાર્થી મિત્રો, આમાં સહગુણક એક્સના અને વાયના તમે એક્સના સરખા કરશો તો આને 6થી ગુણી નાખો આખા સમીકરણને, અને આ સમીકરણને તમે 10થી ગુણી નાખો એટલે આ પદ ઉડી જશે. આને 6થી ગુણશો એટલે એ 30y બરાબર 50 ને 6થી ગુણશો એટલે 300 થશે, અને નીચે 10થી ગણશો એટલે આ 90y થશે, અને આ થશે એને તમે 10થી ગણશો એટલે 540 થશે. અહીંયા માઇનસ માઇનસ એટલે તમને મળશે, બે બાજુ માઇનસ જવા દઈએ એટલે કે 60y 540 એટલે બીજા 500 કાઢી નાખો, 200 ને 160, 160 માંથી તમને આની કિંમત મળશે. તો એ વાયની કિંમત છે, તમે જુઓ છો આ બીની કિંમત તમને મળે છે 3 અને 4, એટલે કે x આમ 3 છે, y આમ 4 છે. તો એ સમીકરણને આપણે આની અંદર મૂકીશું, એટલે એમાં જોશું કે ન્યૂનતમ ખર્ચની વાત છે તો કે 860. તો સમીકરણ આપણે લખીશું 100x વત્તા 140y લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ, ન્યૂનતમ છે એટલે લેસ ધેનની સાઇન મૂકવાની, 860. આ સમીકરણ જો આ પ્રદેશમાંથી પસાર થતું હશે, આ પ્રદેશમાં ઈ સુરેખા, તો એને કોઈ ન્યૂનતમ કે મહત્તમ કિંમત નહીં મળે. પણ એ જો અહીંયાથી કોઈ એ રેખા પસાર થતી હશે તો એને મહત્તમ કે ન્યૂનતમ કિંમત ચોક્કસ મળશે. તો અહીંયા જોઈએ તો 860 રૂપિયા એનો ન્યૂનતમ ખર્ચ આવે છે. તો આપણો જવાબ છે એ 860 રૂપિયા થશે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રશ્નને ઉકેલી શકતા હોઈએ છીએ. તો આહારનો પ્રશ્ન પણ એટલો જ અગત્યનો પ્રશ્ન છે. તો હવે
આપણે ચેક કરીએ ટૂંકા પ્રશ્નના જવાબો. સુરેખ આયોજન એટલે શું? હેતુલક્ષી વિધેયનો અર્થ શું થાય? પ્રતિબંધો એટલે શું? સુરેખ આયોજન એટલે કે તમને આગળ જ વ્યાખ્યામાં કીધું, સુરેખ આયોજનનો મતલબ કોઈ પણ પ્રશ્નને ગાણિતીય સ્વરૂપમાં એની મર્યાદાને ધ્યાનમાં રાખીને ઇષ્ટતમ ઉકેલ શોધવા માટેની જે કંઈ પણ આયોજન કરીએ એ આયોજનને સુરેખ આયોજન કહેવામાં આવે છે. હેતુલક્ષી વિધેય એટલે કયા હેતુ સાથે હું આયોજનને વિચારું છું, એટલે કે મહત્તમ નફા માટે હું વિચારું છું કે ન્યૂનતમ ખર્ચ માટે વિચારું છું, તો એને હેતુલક્ષી વિધેયને કહેવાય ઓપ્ટિમમ ઓબ્જેક્ટિવ ફંક્શન. પ્રતિબંધો એટલે શું? અસમતાઓ એટલે મર્યાદાઓ. કોઈ પણ બિઝનેસ શરૂ કરવા માટે આપણે ઘણા આગળ એક્ઝામ્પલ જોયા કે જેમાં અસમતાઓ, મર્યાદાઓ સમાયેલી હોય છે. મર્યાદાઓ પૈસાની પણ હોઈ શકે, જગ્યાની પણ હોઈ શકે, એ કોઈ પણ પ્રકારની મર્યાદાઓ હોઈ શકે. ઇષ્ટ પ્રાપ્ય ઉકેલ શું? તો કે જે વિધેયને કિંમતને x અને y મૂલ્ય મૂકો અને જે ન્યૂનતમ જવાબ આવે અથવા તો મહત્તમ જવાબ આવે એને ઇષ્ટ પ્રાપ્ય ઉકેલ કહીશું. પ્રાપ્ય ઉકેલ એટલે એ કિંમત કઈ વિધેયના લીધે પ્રાપ્ત થાય છે, x અને y કઈ કિંમતથી આપણને જવાબ મળે છે એને પ્રાપ્ય ઉકેલ કહીશું. લાંબા પ્રશ્નની અંદર સુરેખ આયોજનની વ્યાખ્યા, એની ઉપયોગિતા સમજાવવાની છે, એટલે કે કાર્યક્ષેત્ર કઈ જગ્યાએ ઉપયોગ થાય છે, તો એ કૃષિ ક્ષેત્રે પણ ઉપયોગ થાય છે, ઔદ્યોગિક ક્ષેત્રે પણ ઉપયોગ થાય છે, રિસર્ચમાં પણ ઉપયોગ થાય છે, જે આપણે પહેલાં જ લેક્ચરમાં સમજ્યા હતા એ પ્રમાણે. એની ધારણાઓ અને મર્યાદાઓ આપણે સમજાવવાની છે, એનું ગાણિતિક સ્વરૂપ સમજાવવાનું છે, વ્યાપક સ્વરૂપ, આલેખની રીત આપણે સમજાવવાની છે. આને આપણે મહત્તમ બનાવવા માટે ટ્રાય કરીએ તો લખીએ z બરાબર મહત્તમ વાત આવ્યું એટલે આગળ હું એડ કરું મેક્સિમમ z બરાબર 10x વત્તા 15y અને નીચેને આધીન મહત્તમ બનાવો. શરત આપણને આપી છે x ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 2, y ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 2 અને 15x વત્તા 25y લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 250. તો હવે તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો, આ x બરાબર 2ની લાઈન છે, આ y બરાબર 2ની લાઈન છે. આ સમીકરણને તમે x અને y0 મૂકીને ઉકેલો અને આ ત્રણેયને સંખ્યા રેખા ઉપર તમે ત્રણેય લાઈનને ડ્રો કરશો અને તમને જે ઉકેલ મળશે તો x ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 2, x ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 2 એટલે કે 2 કરતાં xની કિંમત મોટી છે તો તમને આ વિસ્તાર મળશે આ બાજુનો. અને એ જ રીતે બીજી કિંમત પણ y ગ્રેટર દેન 2 એટલે ઉપરનો વિસ્તાર મળશે, એટલે કે આપણને આ વિસ્તાર મળશે. એ જ રીતે 12મા પ્રશ્નનો વિચાર કર્યો. 13મા પ્રશ્નનો જો વિચાર કરીએ તો 11મો પ્રશ્ન બાકી રહી ગયો વિદ્યાર્થી મિત્રો. 11માની અંદર પણ પહેલું મર્યાદા છે x વત્તા 2y લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 60. તો હવે અહીંયા x લખીએ, અહીંયા y લખીએ, xની કિંમત 0 મૂકીએ તો 2y બરાબર 60 એટલે કે 60/2 એટલે કે 30 મળશે અને y હું 0 મૂકીશ તો મને x બરાબર 60 મળશે. તો મને એક રેખાનું સમીકરણ મળ્યું. બીજી રેખા છે 3x પ્લસ 2y બરાબર 120. સેમ x અને y, y0 મૂકીશ અહીંયા સમીકરણમાં તો મને બીજી રેખા મળશે. એ પ્રમાણે તમે સંખ્યા રેખા દોરી શકશો. 13માની અંદર પણ તમે એ જ રીતે કરશો. 3x પ્લસ 6y બરાબર 2100. તો અહીંયા પણ x અને y, x0 મૂકો, x0 તો 6y/2100 એટલે કે અપૂર્ણાંકમાં સંખ્યા મળશે અને yની કિંમત 0 મૂકશું તો આપણને એ 700 મળશે. તો આ જ રીતે આપણે ગણતરી કરી શકીએ. હેતુલક્ષી વિધેય કઈ શરતોને આધીન છે? તો અહીંયા પણ એ જ રીતે મહત્તમની વાત છે એટલે પ્રોફિટની વાત છે. ઝેડમાં મૂક્યા પછી કોનો જવાબ સૌથી વધારે આવે છે એ મહત્તમ વિધેય છે એમ આપણે કહી શકીશું. એ જ રીતે આ વિધેયનો પણ વિચાર કરો તો એમાં 3 સમીકરણ આપ્યા છે. પહેલું છે x વત્તા y લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 120
બીજું સમીકરણ આપ્યું છે 2x વત્તા 5y લેસ દેન ઇક્વલ ટુ 480, 5x પ્લસ 2y લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 540. તો ત્રણેય ઉપરથી xy મેળવો, એને સંખ્યા રેખા ઉપર દોરો, કયો પ્રદેશ આવે છે એ ચેક કરો. જો આ પ્રદેશ આવતો હોય તો કોના લીધે બને છે? તો કે એના લીધે બને છે, બીના લીધે બને છે, સીના લીધે. જે જાણો છો એ લખી નાખો. નથી જાણતા તો કોનું છેદબિંદુ છે? તો રેખા 1 અને રેખા 2નું છેદબિંદુ છે. બંનેને ઉકેલશું તો આપણને જવાબ મળશે, અને એ જવાબ સી મળ્યા પછી આપણે એ કિંમત આ ઝેડની અંદર મૂકવાની છે. 50x વત્તા 40y એ, બી અને સી, અને એમાં જે મહત્તમ આવશે એ આપણો જવાબ થશે. એ જ રીતે તમે 16મું અને 17માં દાખલાને પણ ઉકેલી શકો. 18મો 19મો પણ એ જ રીતે થાય. આ પણ એ જ રીતે તમને છે. હવે 21મું જોઈએ. સામાન્ય જ્ઞાનની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્ન બહુ મહત્વના છે વિદ્યાર્થી મિત્રો. આ જ પરીક્ષામાં પૂછાતા હોય છે. સામાન્ય જ્ઞાનની પરીક્ષામાં એક પ્રશ્નપત્ર વિભાગમાં વિભાગ એ અને વિભાગ 2 છે. એટલે કે અહીંયા લખીએ વિભાગ એ અને અહીંયા લખીએ વિભાગ બી. ટેબલ જ બનાવવાનું. એના દરેક પ્રશ્નના 5 ગુણ છે. એના 5 ગુણ છે અને એને ઉકેલતા 4 મિનિટ લાગે છે. ઉકેલવાનો સમય અહીંયા ગુણ છે અને અહીંયા સમય છે. વિભાગ બીમાં દરેક પ્રશ્નના કેટલા ગુણ છે? 10 ગુણ છે. એને ઉકેલવામાં સમય લાગે છે 6 મિનિટ. 6 મિનિટ લાગે છે. બંને વિભાગમાંથી વધુમાં વધુ 12 જવાબ આપવાના છે. આમાંથી બંને વિભાગમાંથી વધુમાં વધુ 12 પ્રશ્નના જવાબ આપવાના છે. 12, અને તેની સમય મર્યાદા 1 કલાક છે. તો વધુમાં વધુ કેટલા ગુણના પ્રશ્ન લખવા જોઈએ કે તેમ કરવાથી વધુ ગુણ મળશે? સમય મર્યાદા જે છે એ આપણી આગળ આપી છે. સમય મર્યાદા 6 મિનિટ લાગે છે, 1 કલાક છે. તો આના ઉપરથી એક ઇક્વેશન બનશે, આના ઉપરથી એક ઇક્વેશન બનશે. તો આપણા 2 સમીકરણ બન્યા. 5x વત્તા 10y અહીંયા લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 12. અહીંયા બનશે 4x વત્તા 6y લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 1. તો હવે આને ઉકેલશો તો તમને આ પ્રશ્નનો જવાબ મળી જશે. જોઈએ 22મું. એક લઘુ ઉદ્યોગ ઉત્પાદક ખુરશી અને ટેબલ, મેં મનોજભાઈનું પહેલાં જ લેક્ચરમાં વાત કરી હતી, ખુરશી અને ટેબલ બનાવે છે. એટલે અહીંયા લખી ટેબલ, અહીંયા લખી ચેર. જો આપણે કઈ રીતે ટેબલ બનાવીએ, બસ ટેબલ બનાવતા આવડી ગયો એટલે પ્રશ્ન ખૂબ સહેલો બની જાય છે. ખુરશી તૈયાર કરવા માટે કારીગર એ ને 2 કારીગર છે. કારીગર એ, કારીગર બી. ખુરશી તૈયાર કરવા માટે કારીગર એને 3 કલાક લાગે છે અને બીને 2 કલાકનો સમય લાગે છે. એક ટેબલ તૈયાર કરવા કારીગર એને, ટેબલ તૈયાર કરવા માટે કારીગર એને 3 કલાક લાગે છે. કારીગર બીને પણ 3 કલાક લાગે છે. તો કારીગર એ પાસે વધુમાં વધુ 18 કલાક, વધુમાં વધુ એટલે લેસ દેનની નિશાની, અને કારીગર બી પાસે વધુમાં વધુ 24 કલાક આપી શકે એમ છે. તો વિદ્યાર્થી મિત્ર, અને પછી આપ્યો છે પ્રોફિટ. પ્રોફિટ એટલે એક ખુરશી વેચે તો 400 રૂપિયા મળે છે. પ્રોફિટ એટલે પી, 400 રૂપિયા. એક ટેબલ વેચે છે તો 300 રૂપિયા મળે છે. તો આપણું ઝેડ બનશે પહેલાં ઝેડ બરાબર 300x વત્તા 400y, અને પછી આપણા 2 સમીકરણ બનશે 3x વત્તા 3y લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 18, અને આ બીજા ઉપરથી બનશે, આ બી ઉપરથી, આના ઉપરથી, તો બનશે 3x વત્તા 2y લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 24. તો હવે આ સમીકરણ ઉપરથી ઝેડ શું મળે, કેટલા ટેબલ અને ખુરશી બનાવે તો એનો જવાબ છે એ મેક્સિમમ થાય. તો આ રીતે આપણે 22મા પ્રશ્નને ઉકેલી શકીએ. હવે 23મો પ્રશ્ન જોઈએ.
કૃષિ સાથે સંકળાયેલો છે. એક પશુપાલક ગાયો અને ભેંસો પાળે છે. ગાયો અને ભેંસો એટલે કે કાવ અને બફેલો. તો અહીંયા લખીએ સી અને અહીંયા લખીએ બી. ઓછામાં ઓછી 3 ભેંસો રાખવા માંગે છે. દરેક ગાય રોજનું 10 લીટર દૂધ આપે છે. મિલ્ક કેટલું આપે છે? તો દરેક ગાય 10 લીટર આપે છે અને ભેંસ છે એ 8 લીટર આપે છે. ગાય માટે ઘાસ અને ખર્ચો, ખાણ અને ઘાસનો ખર્ચો ગાય માટે 80 રૂપિયા થાય છે. અહીંયા લખશું 80 અને ભેંસ માટે 120 રૂપિયા ખર્ચો થાય છે. પશુપાલક 10થી વધારે ગાય રાખી શકે એમ નથી. ઓછામાં ઓછી 3 ભેંસો એટલે ભેંસને આપણે વાય કહીએ, બફેલોને. ગાયને આપણે એક્સ કહીએ. ઓછામાં ઓછી 3 એટલે પહેલું સમીકરણ બનશે વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. બીજું સમીકરણ બનશે કેટલી, અહીંયા લખ્યું છે 10થી વધારે ગાયો ભેંસોને રાખી શકે એમ નથી. પશુપાલક 10થી વધારે ગાયો ભેંસોને રાખી શકે એમ નથી. એટલે કે એક્સ અને વાયનો સરવાળો કરો તો એ 10થી વધારે થતો નથી. હવે આના ઉપરથી એક ઇક્વેશન બનશે, ટોટલ કેટલું દૂધ આપે છે અને એનો દૈનિક ખર્ચ કેટલો છે. તો આ સમીકરણને આપણે ઉકેલીએ તો 23મા પ્રશ્નનો આપણને જવાબ મળી જાય. તો આ રીતે આપણે પ્રશ્નને ઉકેલી શકીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, હું માનું છું કે તમને આના ઉપરની બરોબર ગ્રીપ આવી ગઈ હશે કે કઈ રીતે કરવાનું છે. તો એ પ્રમાણે તમે એનું સાદુરૂપ આપશો તો તમે જવાબને મેળવી શકશો. એ જ રીતે 24મો પ્રશ્ન જોઈએ કે એક વ્યક્તિ પોતાના બગીચા માટે ABC પ્રકારના ખાતરની અનુક્રમે ન્યૂનતમ જરૂરિયાત 10, 12 અને 12 એકમોની છે. 3 પ્રકારના ખાતર છે. 3 પ્રકારના ખાતર એટલે કયા કયા? તો 3 પ્રકારના ખાતરની વાત છે તો A, B અને C. A ટાઈપનું ખાતર છે, B ટાઈપનું ખાતર છે, C ટાઈપનું ખાતર છે. કેટલા એકમોની જરૂરિયાત છે? 10, 12 અને 12. પાવડર રૂપે ડબ્બામાં, પ્રવાહી સ્વરૂપે બોટલ એમ 2 રીતે મળે છે. પાવડર સ્વરૂપે મળતા પ્રત્યેક ડબ્બામાં ખાતર ABC અનુક્રમે 1, 2 અને 4 હોય છે. ખાતર ડબ્બામાં 1, 2 અને 4 હોય છે પ્રવાહીમાં, અને બોટલની અંદર 5, 2 અને 1 હોય છે. જો ડબ્બો 200 રૂપિયા અને પ્રત્યેક બોટલ 300 રૂપિયામાં મળતી હોય તો ન્યૂનતમમાં ખાતર કેટલું બનવું જોઈએ? તો આ સમીકરણને જો આપણે ઉકેલીશું તો આપણને ટેબલ બનાવતા આવડી જાય તો આપણે એનો જવાબ સામાન્ય રીતે શોધી શકતા હોઈએ છીએ. 25મો જોઈએ, એક બીમાર વ્યક્તિ વિટામિનનો દાખલો તો આપણે આગળ કરેલો જ છે, જે આગળના પ્રમાણે જ તમે વિટામિનનો દાખલો કરી શકશો. સુરેખ આયોજનનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? તો કે જ્યોર્જ ડેન્ઝિંગે કર્યો હતો. સુરેખ આયોજનમાં મર્યાદિત સાધનો કોના દ્વારા રજૂ કરાય છે? તો મર્યાદિત સાધનો અહીંયા છે એ ઇષ્ટતમ ઉકેલ કે હેતુલક્ષી વિધેય દ્વારા રજૂ કરાતા નથી, એને સુરેખ અસમતાઓ દ્વારા રજૂ કરાય છે. સુરેખ આયોજનમાં પ્રશ્નમાં આવતી અસમતાઓ વ્યાખ્યાયિત તથા સમૃદ્ધ બહિર્મુખ બહિર્કોણને શું કહેવામાં આવે છે? તો એને ઝાડ બિંદુઓ કે ઉકેલ પ્રદેશ કહેવામાં આવે છે. એક બહિર્મુખ પ્રદેશના શિરોબિંદુઓ આટલા હોય તો એની મહત્તમ કિંમત કેટલી થાય? તો એ વિદ્યાર્થી મિત્રો, તમે આ કિંમત આ ઝેડની અંદર મૂકશો, ઉપરની કિંમત આ બધી, તો એમાં મહત્તમ જે જવાબ આવે એનો જવાબ થશે. સુરેખ આયોજનની સમસ્યાના ઉકેલ માટેની આલેખની રીત ક્યારે ઉપયોગી બને છે? જ્યારે ફક્ત બે ચલ હોય ત્યારે. સુરેખ આયોજન સમસ્યામાં 2થી વધારે ચલ હોય તો કઈ રીતનો ઉપયોગ થાય છે? તો કે સિમ્પ્લેક્સ મેથડનો ઉપયોગ થાય છે. મોટાભાગે ઇષ્ટ બિંદુઓ બહિર્મુખ પ્રદેશના શું હોય છે? તો કે શિરોબિંદુઓ હોય છે. હવે આ બહિર્મુખ પ્રદેશ છે તો આ ઝેડની કિંમતમાં ન્યૂનતમ કિંમત કઈ થાય એ આપણે મેળવવાની છે. જો x > 4નો આલેખ રેખા કઈ રીતે હોય? તો x > 4 એટલે કે આ x બરાબર અહીંયા 4 છે
તો તમે આ રીતે તમે દોડો. ગ્રેટર દેન એટલે કે લાઇનની જમણી બાજુ. મેં તમને સમજાવ્યું હતું. લેસ દેન હોય તો લાઇનની ડાબી બાજુ અને ગ્રેટર દેન હોય તો લાઇનની જમણી બાજુ. એટલે કે આલેખ છે એ ઊભી રેખા, એવો જવાબ છે હા, ઊભી રેખા અને જમણી બાજુ કિંમત છે. આયોજનના નિર્ણાત્મક ચલોની અસમતાઓને, નિર્ણાત્મક ચલો હોય છે એ અસમતાઓને હેતુલક્ષી વિધેય ઓળખવામાં આવે છે. જો ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોય, વાય ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોય તો એને શું કહેવામાં આવે છે? અનઋણ પ્રતિબંધ છે. આ જવાબ તમને બધા આપેલા છે. આ પ્રમાણે તમે સમીકરણ કઈ રીતે બને એ પણ અહીંયા તમને બરોબર રીતે આપ્યું છે. 21માં, 22માં, 23માં અને 24માં. એ જ રીતે તમે આ પ્રશ્નના જવાબ ઉપરથી ગ્રાફ અને એનું મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધી શકશો. આ પારિભાષિક શબ્દ છે. પ્રતિબંધો કોને કહેવાય, ઉકેલ કોને કહેવાય, શિરોબિંદુ, બહિર્મુખ, બહિર્કોણ પ્રદેશ, ઇષ્ટતમ ઉકેલ, હેતુલક્ષી વિધેય, જે આપણે આગળ સમજવા માટે પ્રયત્ન કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે સુરેખ આયોજનને કઈ રીતે કરી શકાય, એને ગાણિતીય સ્વરૂપમાં કઈ રીતે ફેરવી શકાય, અને કોઈ હેતુલક્ષી પ્રશ્ન આપ્યો હોય તો ગાણિતીય સ્વરૂપમાં ફેરવીને એનો ઇષ્ટતમ ઉકેલ કઈ રીતે મેળવી શકાય એ સમજવા માટે આ 3 લેક્ચરની અંદર આપણે પ્રયત્ન કર્યો. વધુમાં જો આપણને કંઈ પૂછવું હોય અથવા તો કોઈ સ્વાધ્યાયના પ્રશ્નમાં ડાઉટ હોય તો મેં જણાવેલા ઈમેલ આઈડી ઉપર આપ મને મેલ કરીને જરૂર પૂછી શકો છો, વિના સંકોચે પૂછી શકો છો. આ સાથે આપણે સુરેખ આયોજનના ચેપ્ટરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. સૌને ધન્યવાદ. નમસ્કાર. स्वाध्यायः